सो हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग। स्वागत है आप सभी का हमारे एक और नए ब्रांड न्यू ब्लॉग के अंदर। तो भाई 2 दिन यहाँ पे हमने बहुत सारी मौज मस्ती की। લાલો ટીમના એક્ટર સાથે મુલાકાત તો નથી પણ એને જોયા, પછી કાલે ભાઈબંધો સાથે ગયા આપણે, અને આજે ફાઇનલી આપણી રજાઓ પૂરી થઈ ગઈ અને હવે આપણે જવાનું છે પાછું હોસ્ટેલે. તો સામાન પેક થઈ ગયો છે અને અત્યારે ચાલો જઈએ આપણે હોસ્ટેલે. હા, મન તો નથી પણ જાગી. ઘરે આવ્યા પછી એવું થાય. ગાઈસ, અત્યારે આપણે પહેલા જવાનું છે પાલીતાણાના રેલવે સ્ટેશને અને ત્યાંથી ટ્રેન પકડીને આપણે જાવું ભાવનગર. ભાવનગર આપણું હોસ્ટેલ છે, કોલેજ છે. આવડું આવી ગયું પાલીતાણાનું રેલવે स्टेशन. ચાલો હવે આપણી ટ્રેન આવી ગઈ છે તો જઈએ. चलो गाइस, हम आ चुके हैं हमारी ट्रेन में और भाई अभी तो हमने हमारी सीट भी रख ली है. અત્યારે ઊભી રહી ગઈ છે રસ્તામાં, કોને ખબર હું લેવા. જો ઓલી ગાય જોવે છે કે હું ટ્રેન ઊભી રહી ગઈ. મજાક કરું છું યાર, એવું નથી. જો આ સાઈડ સુનકાર જગ્યા. ભલે ને ટ્રેન નો હાલે પણ આપણે તો આપણી ધૂનમાં રહેવાનું. જ્યારે પોગાડે ત્યારે આપણે કે કોલેજે જવું. કટ કટ કોલેજે જવાનું, રેગ્યુલર કોલેજે જવાનું. તો ટ્રેન હાલવાય મળી. ચાલો ગાઈસ, આપણું સ્ટેશન આવી ગયું. अब चलते हैं नीचे. तो गाइस, આપણે આવી ગયા આપણી હોસ્ટેલે. सो गाइस, फाइनली हम आ चुके हैं हमारे रूम पे वापस. और भाई बेसिकली हमारा जो 2 दिन था वो तो गया, लेकिन अभी हमें मिड सेमेस्टर की एग्ज़ाम की तैयारी करनी है, तो चलो वो शुरू कर देते हैं आज से ही. तो चलो गाइज, आज है मंडे और नेक्स्ट मंडे को हमारी मिड एग्ज़ाम शुरू हो रही है. तो बेसिकली मुझे अब तक कुछ नहीं पता. मुझे वो सिलेबस भी नहीं पता कि कौन कौन से चैप्टर हैं. तो वो पहले जान लेते हैं और फिर हम पढ़ाई करने बैठ जाते हैं आज से ही. તો ગાઈઝ, અત્યારે આપણને સિલેબસ તો નથી ખબર કે વિષયનો, તો અત્યારે આપણે વાંચવાનું ચાલુ નથી કર્યું. તો પણ આપણે બધા સબ્જેક્ટના થોડા ઘણા લેક્ચર યુટ્યુબમાંથી ગોતી રાખેલા છે. અને એટલે છે ને, હવે સિલેબસ ભાઈબંધ પાસેથી ગોતી લેવી. પણ એની પહેલાં ભૂખ લાગીશ તો પહેલાં ખાઈ આવીએ, પછી આ काम करिए. अभी हम खाना वाना खा के आ चुके हैं, लेकिन अभी फ़िलहाल मुझे आ रही है नींद. तो अभी मैं पढ़ाई करूँ या क्या करूँ समझ में नहीं आ रहा है. हाँ, पता नहीं क्या करते हैं, देखते क्या करेंगे. मन नहीं कर रहा पढ़ने का. चलो देखते. હું લખીને વાંચીને પછી હું લેક્ચર જોતો હતો ને પછી પાછો વ્લોગ જોવા મળ્યો. બસ આજ કંઈ થાય છે મારી યાર ક્યારનું. એટલે હવે અત્યારે ઘડીક જોવું નથી. બધા ભાઈબંધને પૂછીએ કે હું કરું હું નહીં. એટલે હું આપણે ખોટી ગધા મજૂરી ન થાય એમ. હજી આપણી પાસે 1 અઠવાડિયું છે. ડોન્ટ વરી, થઈ જશે બધું. મને અત્યારે છે ને વાંચવાનું મન જરાય નથી. એટલે છે ને આ બધું મેકી દઉં અને શાંતિથી સૂઈ જવું છે. કેમ કે ક્યારનો હું છે ને લેક્ચર જોતો ઝોલા ખાઉં છું. આમ પેન પકડેલી હોય એની કરતાં આપણે છે ને શાંતિથી આ બધું મેકી દેવી અને શાંતિથી સૂઈ જાવી. જાગીને પછી નિરાતે વાંચશું. કા પછી હવે ભાઈબંધ પાસેથી હજી બધું મટીરિયલ ને બધું મંગાવી નાખીએ છીએ. એવું નથી કેમ કે બધા બહાર છે ને લેક્ચરમાં છે ને અલગ અલગ જગ્યાએ છે. એટલે અત્યારે પહેલાં આપણે સૂઈ જાવી. તો ગાઈસ, પાછા આપણે બેસી ગયા છીએ વાંચવા. સુવાનું કામ મૂકી દીધું સાઈડમાં. તો ચાલો ઘડીક વાંચીએ. જો ઊંઘ આવશે તો ફાઇનલી પાછા સૂઈ જાવ. બાકી અત્યારે ઘડીક વાંચીએ. હવે મને વાંચવા ફાઇનલી કંટાળો આવવા માંડ્યો. ક્યારનો વાંચું છું. તો હવે હું વિચારું છું કે થોડો ઘણો નાસ્તો કરી લઉં અને એ તો આપણા વ્લોગ જોતા જોતા. હવે રેડી દેખાય છે ને? એ કહો તો. પહેલા મારો કેમેરો સાફ નહોતો. મેં પાછળ ફેરવો ને ફોન ત્યારે ખબર પડી કે કેમેરો સાફ નથી. પણ હવે આપણે જો મારો વ્લોગ કાલનો જોઈએ અને જોતા જોતા આપણે ખાઈએ. હાલો, થઈ ગઈ છે ને. હવે પાછા આપણે ઘડીક લેક્ચર જોવા મળીએ અને પછી હમણાં જમવા જવાનો ટાઈમ થઈ જાય મેસમાં. તો પહેલાં થોડું ઘણું લેક્ચર જોઈ નાખીને ટ્રાય કરીએ કે એક ચેપ્ટર આજનું પૂરું થઈ જાય. કેમ કે આજે આપણે બહુ વધારે થયું નથી. હું તમને દેખાડતો હતો કે જ્યારે વાંચવા બેહું ત્યારનું જ તે. બાકી હું ફોન જોતો હતો. એટલે આપણે અત્યારે એક ચેપ્ટર પૂરું થાય ને ગમે એમ કરીને એવું ટ્રાય કરીએ. अभी मूड नहीं है पढ़ने का, तो मैं फिर से इसे छोड़ दिया है और अभी हम शांति से आराम करते हैं और फिर खाना वाना खाने जाएंगे और फिर वापस आके बैठेंगे पढ़ने के लिए. ठीक है, तब तक बढ़िया रेस्ट करते हैं.
तो गाइस अभी चलते हैं हम खाना वाना खाने के लिए। देखो भाई मैंने ये सारा चीज़ें हटा दी है क्योंकि अभी मुझे पढ़ाई करने का कोई मन नहीं है। लेट्स गो टू खाना वाना खा के आते हैं और પછી આપણે બેસી જઈએ પાછા લખવા વાંચવા ભૂસવા। ચાલો જમી કારવીને આવી ગયું છું પાછો અને ભાઈ આજનો દિવસ તો થોડોક ઉતાર ચડાવ સોરી ઉતાર ચડાવ વાળો હતો કેમ કે ભાઈ આપણે એટલા ટાઈમ 2 દિવસમાં જે મોજ કરી એની પછી પાછું હોસ્ટેલમાં યાર આવવાનું થયું। કાંઈ વાંધો નહીં પછી આપણે ભણવાનું હતું લેક્ચર જોવાનું હતું કેમ કે અઠવાડિયા પછી આપણી પરીક્ષા ચાલુ થશે ને મને ઝીરો કાંઈ નથી આવડતું આખા સેમેસ્ટરમાં તો એની તૈયારી કરવાની હતી ને એમાં આપણે થોડું ઘણું કર્યું પણ જે વિચાર્યું હતું એટલું નથી થયું એટલે કહું છું ઉતાર ચડાવ વાળો દિવસ હતો પણ તોય આપણે થોડુંક તો કર્યું એમ પણ કાંઈ નહીં અત્યારે આપણે પાછા વાંચવા બેસી જાવી અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે તમે ખોટા કંટાળશો નહીં કરતા અહીંયા બ્લોગ પૂરો કરીએ। જો બ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં। ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય।